મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી 2025થી 3%નો તો કેન્દ્રના ધોરણે વધારો કરવામાં આવ્યો છે। છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવા તેમજ અન્ય મળી 4.78 લાખ કર્મચારીઓ અને 4.81 લાખ પેન્શનર્સને તેનો લાભ મળશે। રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂપિયા 235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે। સાથે જ બેઠકમાં ઉનાળાની ગરમી શરૂ થતાં પીવાના પાણી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી। 2 એપ્રિલ 2025ના રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે 2% ડીએનએસ એલાઉન્સ એટલે કે ડીએનો જે વધારો કર્યો એ રાજ્ય સરકારે તાત્કાલિક આ જે ડીએનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આ 1 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધીનો એ એપ્રિલના પગારમાં સાથે જ એક જ હપ્તે આપી દેવામાં આવશે। એટલે રાજ્યના તમામ કર્મચારીઓ જે છે એમને લગભગ 4.78 લાખ કર્મચારીઓ જે હાલ કામ કરી રહ્યા છે ને 4,81,000 પેન્શનર મળીને કુલ 9 લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળવાનો છે। આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6, દક્ષિણ ગુજરાતના 4 અને સૌરાષ્ટ્રના 35 અને કચ્છના 9 મળી કુલ 62 જળાશયનું પાણી આપણે એમાંથી 17,470 MCFT પાણી કે જે પીવા માટે આપણે અનામત રાખ્યું છે એની સામે 2,85,168 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે। એટલે જ્યાં પણ ઇરિગેશનની વ્યવસ્થાઓ છે અથવા તો જે ઇરિગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। 15મી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે।